હેલો મિત્રો, મારા બ્લોગમાં સ્વાગત છે। આજે આપણે નવા ટોપિક પર વિડીયો બનાવીએ, બરોબર ને? આટલો કાલે તો મારો એરંડા ઉડતો તો આજે પણ 2 વળીઓ બાકી છે, એટલે એ ઉડી નાખું અને આજે ચોક બહાર જઈ અને વિડીયો સારો એવો બનાવું એવી મારી ઈચ્છા છે અને તમને બતાવું જોરદાર એક નંબર। આપણે એક જગ્યા ટાર્ગેટ કર્યો છે તો તેઓ જઈ આવીએ અને તમે વિડીયોમાં બને રહેજો। વિડીયો તમને સારા બતાવશું। હમણાં કેમ કે થોડું કોમ વધી ગયું હતું, પોણી વાળવાનું હતું, એરંડા ઉડવાના હતા અને બધું રજકોન હોવાથી બધું કોમ વધારે હતું એટલે કોઈ સેટિંગ ના થતું જોવે એવું કોને। તો તમને મારું પેલું ખેતી બતાવું કે જેવી હાલમાં થઈ તે ઓલું ઝાડમાં તમને કીધું ઝાડ ચીવડે થઈ બધું તમને બતાવું એટલે આપણે આઈડિયા ઉડે તો બધી ડિટેલ આલું અને પછી તમને ડાયરેક્ટ વારલો જો મિત્ર આપણે બાજરી કમ્પ્લીટ થઈ ગઈ છે। આમાં હવે 1 પોણી પાછું એટલે કમ્પ્લીટ થઈ જાય ને આમાં જો મિત્ર દોણો કમ્પ્લીટ બેસી ગયો, આ દૂધમાં ખજેરું આ જો છે ને કમ્પ્લીટ થઈ ગયું છે। આરી હવે આરી લગભગ કેનાલ ચાલુ રહે તો 2 પોણી પીસી, બાકીને કાંઈ ઓકે જ જમાલ થઈ ગયું રેડી। મિત્ર મોરિયા રે મોર અમારે બહુ આવે। એક આ રહ્યો, એક તેઓ ફરેરો, લગભગ મારા અંદર પણ મારા ખેતરની અંદર મોર રહેતા છે ને લગભગ 40 થી 50। આ ઓલો બજાર કોક થયું છે હેડી નહીં કહેતો, એનું કોઈ તગડતું જ નથી। ગમે તે ખાતો ને ચોળા ફળે ખાતો હોય ને હું એને તગડતો જ નથી બિલકુલ, જેમ કે એને ખાવા દઉં। આને તગડી નાખવાના, આને નહીં તગડવાનું। જેમ કે ચોળા ફળે મારે ઠેઠ ઢાળી રહ્યું નહીં મારે ત્યો વાવલ દે ને ત્યો આવે હોટ ટાઈમ પણ એને ખાવા દઉં ભલે ખાતો, જેમ કે એને પગે કોક તકલીફ થઈ ગઈ હેડી નહીં કહેતો। આટલા મિત્ર આપણે એરંડા થયા હતા, હવે આને કાઢવાના છે, આટલા પડ્યા છે લગભગ શીખર કેટલા બોરી છે આપણને કોઈ ખબર નથી પૂરેપૂરી તો। અને જુઓ આટલામાં એરંડા હુડીને છે, હું એથી કરી ઠેઠ અને ઠેઠ પેલી બાજુમાં 2 વળી હુડી નાખે એટલે 2 વળી જ બાકી છે, બાકી બધું પૂરું। આ જુઓ ઝાર તમારા વિડીયોમાં બતાવતો ને આપણે વરુણ ચાલુ છે, પેલું પોણી ચાલુ પેલું ચાલુ। અત્યારે કમ્પ્લીટ મારે વધારે ને સાથી ગળે એટલે આવવા મળી ઝાર। અત્યારે હું પાળીમાં છું, ઊભો આવી શૂટિંગ કરવો રહો બરોબર। જો વિકાસ કરે બોલો, પણ પોણી થોડો વધારે વાળે હો ભાઈ આપણે ખેતીવાડી। હવે ખાલી આટલું એક બાજરી ને ઝાર, આ ઉનાળાનું કોમ છે, ઉનાળાનું કોમ આવ્યું કાંઠામાં કાંઠું। તો તમે વિડીયોમાં બન્યા રહેજો। હવે હું બહારે જઈ અને સારો એક વિડીયો બનાવું બરાબર ને મિત્રો। ફાઇનલી આપણે નાહી લઈએ ને હવે ડાયરેક્ટ આપણે નીકળી જઈએ। તમને પછી એન્ડમાં બતાવું તો જવું કે એન્ડમાં બતાવું એટલે તમારે વિડીયો જોવાની મજા આવે। પહેલાં જ કહું તો તમારે વિડીયો જોવાની મજા નહીં આવે બરાબર ને મિત્રો। ફાઇનલી આપણે તળાવમાં પહોંચી જાય, મારા તળાવમાં અત્યારે ખોદકામ ચાલુ છે હમેથી જો બહુ ટ્રેક્ટર આવી ગયો છે ને આ બધું સફાઈ કરી નાખી નાખે, બધું બાવળ ને બધું ઊભું હતું બધું સફાઈ કરી નાખી બંધ કરી નાખ્યું। આ તો હું શું કરીશું ખબર છે, હળગાવી નાખશું એટલે બધા ગોટા ઓછા થઈ જાય। ચાલો આગળ વધીએ। હવે આ ટ્રેક્ટરવાળા હેડીને એવી ભમડી કરી છે કે નહીં, થોડુંક બાઇક અંદર પડે તો એટલી ધૂળ ઉડાડે કે વાત છોડી દે એટલી। હા થોડી અંદર ખાડા નોખતા માટે સારું રહે એમ કે ખાડા એટલા ના પડે। અને અમારે તો બનાસકાંઠા શું થયું ખબર, બધા ક્ષેત્રો રહેવા જતા રહે અને ગોમ થઈ જાય ખંડર, કોઈ રહેતું જ નથી ગોમડો। ગમ મિત્ર બધું પડી થઈ ગયું। આપણે અલ્પેશની દુકાન સિલોર આપણે બીજું કોઈ લઈ લઈએ ને વાત પતી જાય એને કરીને ભાઈ સિલોર હાલ ને ઓ ભાઈ શું કરો? હા ચાલુ છે ભાઈ। અત્યારે કોઈ બાબા નચી ચેવણા આવું અત્યારે હાલ ના કહેવાય, પછી એન્ડમાં કહેશો। ફાઇનલ મિત્ર આપણે નીકળી ગયા ગામમાંથી। હવે નેડાવાળો રસ્તો ડાયરેક્ટ લીધો છે એટલે રાખી હાલ્યા જઈએ। આ શમશાન ભૂમિ છે હરિજનોની અને અમારી શમશાન ભૂમિ છે। જોરદાર વિકાસ કર્યો છે, આખા વૃક્ષો બધે વાવી નાખ્યો છે। સરપંચને સારો વિકાસ કર્યો છે એમ। એક આનો વિડીયો બનાવું છું હું સરપંચ 2 થઈ। આ જો આ બધું ગામનો પંચાયતનો બોર છે। લેબડા મોટા થઈ ગયા, હજી કેટલો 3 વર્ષ થયો છે, 3 વર્ષનો ટ્રીટમેન્ટ કરીને જોરદાર ટ્રીટમેન્ટ કરીને મોટા કર્યા। અંદર જઈએ તો બેહવાનો જીવ થાય।
આપણે મિત્ર હવે ડાયરેક્ટ સીધો હનેડાવાળો રસ્તો લઈ લીધો છે. હવે હનેડા ગોમ આવશે આના પદે, અને પછી ડાયરેક્ટ કેનાલથી નીકળી કોતરવાડા આવશે. સોરી, નીકળી નહીં, કોતરવાડા આવશે. પછી આપણે ડાયરેક્ટ પહોંચી આપણો ટાર્ગેટ જોઈએ. હવે મિત્ર આપણે હનેડા ગોમ ઠેઠ પહોંચવા છે, થોડોક વળાકા છે કે નહીં, એના લીધે મેં ફોન અંદર ગુજા મૂકી દઉં ને કે આપણો બીજો વિડીયો ઉતારતા છે પોકાણા ચોકતો, સમજે ને, આપણો ઊંધા પડ્યા છે ને બીજા બસ વિડીયો આપણા ઉતારતા છે કે આપણે એક્સિડન્ટ હોય થયો, એટલે એના કરતાં મેલી દઈએ ગુંજામાં. ફાઇનલ મિત્ર આપણે હનેડા ગોમ આવી ગયું છે. ગોમની અંદર થઈને વચોવચથી નીકળ્યા, ગોમના વચોવચથી. જે મિત્ર હનેડા ગોમથી વિડીયો જોતા હોય તો અંદર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરોબર ને. ગોમ બહુ સારું છે હનેડા. ઓય ભાજપના તિરંગા બધે લહેરા છે. આપણે એવું નથી કોઈ પાર્ટીનો ત્રણ તારી એવું બિલકુલ નથી. જે જીતે છે લોકશાહી છે, જેને જે ગમે એ કરે. આ હનેડા ગોમનું તળાવ બરોબર ફૂલ ભરી નાખ્યું છે કેનાલના પાણીથી. બે બાજુ છે, આ બાજુમાં છે ને આ બાજુમાં રહે. બે બાજુમાં ખચો ખચ પાણી ભરલ દે. હા, મારા ખેતરો ઠેઠ કેનાળ આવી આવે. હા, ઉપર છે, ઉપર કોઈ ચડતો નથી કોઈ, ઠેઠ અમારા ખેતર ઠેઠ જાય. હા, એટલે મિત્રો આપણે કેનાળે પહોંચી જાય છે, અને કેનાલનો ચડાવ છે જોરદાર. આખું બાઇક દબાઈને હેડે. હાલ તો મિત્ર કેનાળ ખચો ખચ ભરાઈને જાય છે, ફૂલો ફૂલ લેવલ. અને વાવ થરાદ ને હોય ગોમની આ જીવાદોરી કહેવાય કે નહીં, ભાભરની આ જીવાદોરી કમ્પ્લીટ છે. આના ઉપર આખું છે પિયત, ફૂલો ફૂલ લોડ જાય છે હાલ. અને આ બહુ ઊંચી લીધી છે, જો તમે ખેતર નેચો બધો થઈ ગયો આ સાઈડનો. અને અમારા આટલા એરિયામાં કોઈ જોયેલા સ્થળ નથી છે, પણ એક નાળેશ્વરી છે એ તો તમને બતાવી દીધું, બીજું કોઈ નથી હાલમાં. હવે દૂર જવું પડશે એના માટે ટાઈમ લઈને. એક થોડુંક ખેતરનું કામ પૂરું થઈ જાય કે નહીં, એટલે આપણે 4-5 દાડા નીકળી જવું છે એ પાકું. પહેલું આપણે પેટ્રોલ નંખાઈએ, પેટ્રોલ નંખાઈને પાસે બીજું કોઈક એક્ટિવિટી કરીએ. મિત્રો પેટ્રોલમાં પહોંચી જાય ને શું ભાવ છે એ હું તમને કહીશું, બરોબર ને. બધા કહે કે ભાવ ચડી જાય, પેટ્રોલ નથી મળતું. તો મિત્રો આટલો અત્યારે ભાવ છે 95 રૂપિયા 25 પૈસાનો હાલનો ભાવ છે. આપણે 200 નંખો ભાઈ, 200 નાખાલ. 2 લીટર ને 10 ગ્રામ આવી ગયું. ફાઇનલ આપણા મિત્ર પોણે પી લીધો. હવે પોણે પી અને હવે આ બાજુ જતા આવી ગયા. શું થઈ આ સીધો મિત્ર રોડ જાય થરાદ, અને આ સાઈડ મીઠા લગભગ મીઠાવાળો. અને આ ગોમનું પેલું આવશે કોતરવાડા. આ બધી જમીનને બીજું આ રહ્યું કે ના કોતરવાડાનું છે હાલ હજી નીકળ્યું નહીં, ચાલુ થયું. કેટલો વિકાસ જોરદાર બધા થઈ ગયો વિકાસ. હા ભાઈ, ટ્રેક્ટર વાળો કાર નો વાટી છે. હોટલમાં બીજું જમવાનું બીજું ફર્સ્ટ ક્લાસ સુવિધા હોય બધી મળી જાય. હવે હાઈવે છે કે નહીં એના લીધે. થરાદ 16 કિલોમીટર છે. મિત્ર આપણા કોમ એક જ્યાદા પણ કોમ થયું નહીં, પાછું આવવું પડ્યું. એટલે હવે કોઈક નાસ્તો કરીને ઘર બીજા નીકળી જઈએ, બીજું શું થાય. મિત્ર કોઈ નાસ્તાનું સેટિંગ નહીં થયું, અને ગોળા ખાઈ લઈએ. હવે બીજું કોઈ મેળાવે એમ નહીં. ગોળો મસ્ત બનાવો. કોતરવાળો આવજો, પંપ પેટ્રોલ પંપની બાજુમાં હોય. ફાઇનલ આપણે મિત્ર ગોળો ચાલુ થઈ ગયો બનાવવાનો. અંદર શું શું નોખે ને એ તમને વિડીયોમાં બન્યા રહેજો, બધું બતાવું. અને બાજુમાં પાણીપુરી છે, પાણીપુરી કોઈને ખાવી હોય તો. હા, રામાધણી પકોડી.
ઉનાળામાં બરફના ગોળાની મજા આવે ખાવાની. પેલો નાસ્તો કરો, નાસ્તો કોઈ સેટિંગ ના થયું. સૂકો બધો નાસ્તો જો તો આગળ પણ સૂકો બધો નાસ્તો હતો પાપડ ને એવું કોઈ મને ભાવતું નથી. આ કયું ફ્લેવર હે ભાઈ? લાલ એટલે કયું ફ્લેવર છે એવું એમ ને? ભાઈ 5 પ્રકારનો ફ્લેવર છે એવું ને? પહેલી વાર જ બનાવો તો સ્ટાર્ટિંગ કાર કર્યું? હા એવું એમ ને? એટલે હું પહેલો કસ્ટમર આવ્યો તો એટલે અમે પેલા આના પેલા જ્યાં મહિને ના બનાવતા એમ 4 વર્ષ. હા હા એ વાત કરી. હા તો બધો ઘરે જ બનાવતા હશો કે લાવો વેચે તો? ઘરે એમ ને? હા તૂટી ફૂટી અંદર નાખી, ટોપરા નાખી અંદર. દ્રાક્ષ સૂકી. આને શું કહેવાય મને ખબર નથી. એવું એમ ને? ચોકલેટ ફ્લેવર આવે ને? હા રેડી. હા ચોકલેટ. કેરીનો રસ પીવો હોય તો મિત્રો મળી જાય. બસ આટલું તો ફાઇનલ આપણો ગોળો તૈયાર થઈ ગયો છે મિત્ર. બતાવું. ₹50 કિંમત છે આની, પણ ભાઈએ બધું સારું નાખ્યું છે. ક્વોલિટી એકદમ સારી છે અને ચોખ્ખાઈ સારી છે. એ વસ્તુ મહત્વની છે. બસ મિત્ર આપણે આટલો બ્લોગ હતો. બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો મિત્ર, શેર કરજો. હવે નેક્સ્ટ બ્લોગમાં ડાયરેક્ટ આપણે મળીશું.